નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। મોરબીમાં એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત સર્જાયો। મોરબી જૂના ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો ને સામે આવી ગયું લોડર, જેથી એસટી બસ અને લોડર વચ્ચે જોરદાર અકસ્માત થઈ ગયો। ગઈકાલના અકસ્માતના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખો અકસ્માત થયો છે। શનિવારનો આ બનાવ છે। એસટી બસ અને લોડર વચ્ચે અકસ્માત થયો। આ તસવીરો ફરી એકવાર જુઓ। આખો અકસ્માત કેવી રીતે થાય છે। અચાનક હવે બસ આવે છે અને ત્યાર પછી જુઓ આ રીતે આખો અકસ્માત થાય છે અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે। ગઈકાલનો આ બનાવ છે, જેમાં મોરબી જૂની ઘાટીલા રૂટની એસટી બસે ઓવરટેક કર્યો ને સામે લોડર આવી ગયું, જેથી અકસ્માત થઈ ગયો। એસટી બસ અને લોડર વચ્ચેના અકસ્માતમાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેને લઈને હાલ કોઈ અપડેટ નથી। હાલ વધુ માહિતી મેળવીએ। મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, આ અકસ્માતનો જે વિડીયો આવ્યો છે તેમાં કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? મોરબીના જૂના ઘાટીલા રૂટની એસટી બસ વચ્ચે ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક બસ કરવા જતી હતી ત્યારે અચાનક જ સામેથી લોડર આવી જતા ધડાકાભેર અકસ્માત થયો હતો અને ગઈકાલનો આ બનાવ છે અને આજે તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। બનાવમાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી સામે આવી નથી। જી રવિ, આભાર માહિતી આપવા માટે। વલસાડના કપરાડા અને દાદરાનગર હવેલીની હદ પર અકસ્માત થઈ ગયો। એક મોપેડ ચાલકે 3 રાહદારીઓને અડફેટે લીધા। 4ને ઈજા થઈ છે। મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને વલસાડના કપરાડાની હદ પર સર્જાયેલ ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। મોરખલ ચેકપોસ્ટ નજીક પૂર ઝડપે પસાર થતા એક મોપેડ ચાલકે રસ્તા પરથી પસાર થતા 3 રાહદારીઓને અડફેટે લીધા। મોપેડની જોરદાર ટક્કર વાગતા જ તમામ 4ને ઈજા થઈ હતી। જો કે મોપેડ ચાલક હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયો હતો। આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। આ તરફ કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં ડ્રાઈવર ફસાઈ ગયો। સામખિયાળી ટોલ પ્લાઝા પાસે વેવેટ હોટલ નજીક આ અકસ્માત થયો। અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને જીવતો બહાર કાઢવા માટે ફાયરની ટીમે જહેમત ઉઠાવી હતી। કાસ્ટિંગ લિક્વિડ લીક થતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી। ઘાયલ ડ્રાઈવરને 108 મારફતે ભચાઉ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો। ગીર સોમનાથના કાળાપણ ગામમાં પ્રાથમિક શાળાની મહિલા શિક્ષિકા રમાબેન પર ગ્રામજનોએ હુમલો કરી દીધો। લોકોએ શાળામાં ઘૂસી અને શિક્ષિકાને માર્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ગ્રામજનોનો દાવો છે કે શિક્ષિકા વિદ્યાર્થીઓને અવારનવાર માર મારે છે અને સાથે જ નાપાસ કરવાની ધમકી આપે છે। આ ઘટનાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને રમાબેનને વાનમાં બેસાડી નવા બંદર લઈ ગઈ। શિક્ષિકા રમાબેન છેલ્લા 18 વર્ષથી કાળાપણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે, ત્યારે શિક્ષિકા પર હુમલો ચોંકાવનારો છે। તો તસવીરોમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળાના આ શિક્ષિકા પર જ્યારે હુમલો થયો ત્યારે આખો બનાવ છે એ કેદ થઈ ગયો। શિક્ષિકા વિદ્યાર્થીઓને માર મારતા હોવાનો વાલીઓનો દાવો છે। નાપાસ કરવાની ધમકી આપતા હતા, જેથી ઉશ્કેરાયેલા વાલીઓએ શાળાએ પહોંચી અને આ શિક્ષિકા પરને માર માર્યો હતો। જો કે હાલ આ બનાવને લઈને તપાસનો વિષય છે કે તથ્ય શું છે। શિક્ષિકાના પર જે આરોપ લાગ્યા છે કે તે ધમકી આપતી હતી નાપાસ કરવાની, એમાં કેટલી સચ્ચાઈ છે, પોલીસ હવે તપાસ કરી શકે છે। વડોદરાના ઉંડેરા વિસ્તારનો જે બનાવ છે, જેમાં ઈશાનિયા સ્કાયબ્રિજમાં નજીવી બાબતે બબાલ થઈ ગઈ અને બોલાચાલી ઉગ્ર બની અને એક યુવાનને માર મરાયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મારામારીની ઘટનાએ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો છે। જવાહરનગર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો, એકમાં આખો આ બનાવ છે જે કેદ થયો છે સીસીટીવીમાં। બીજી તસવીરમાં જે ઘાયલ વ્યક્તિ છે જેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો। હું સ્કાય બ્રિજમાં રહું છું, ઈશાનિયા ઉંડેરા। મેં કમિટી મેમ્બર તરીકે ઝઘડો સોલ્વ કરાવતો હતો। તે બાબતનો મુકેશભાઈ, ધ્રુવ પરમાર અને ભારતી પરમાર 3 જણે મને બેઝબોલના ફટકા અને હાથમાંથી કડા લઈને મને મારેલ છે અને પાછળના ભાગે સ્ટ્રેચીસ આવેલ છે। ગાંધીનગરમાં પોક્સોના આરોપી પર ફાયરિંગ થયું। ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું। રિકન્સ્ટ્રક્શન સમયે આ ઘટના બની। બાળકી પર દુષ્કર્મની ઘટનાનો આરોપી હતો। બિહારના આરોપીની પોલીસે અટકાયત કરી હતી। આરોપીના પગના ભાગે ગોળી વાગી છે।
બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીર જે આરોપી છે તેની છે. બાળકી પર દુષ્કર્મનો તેના પર આરોપ હતો. પોલીસ તેને લઈને જઈ રહી હતી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોક્સોનો આ આરોપી હતો જેના પર પોલીસે ના છૂટકે ફાયરિંગ કરવું પડ્યું હતું. उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जाड़ी जाकड़ी विस्तार है, वहाँ पे फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था. तो उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा. फिर उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पीआई को फायर ओपन करना पड़ा. વડોદરામાં ગોત્રી GMRES હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. દર્દીને સારવાર ન આપી હોવાનો આરોપ છે. ઇમરજન્સી વોર્ડ બહાર દર્દી તડપતો રહ્યો. પરિવારે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. અકસ્માતમાં દર્દીને ઈજા પહોંચી હતી. પરિવારને ગેરસમજ થઈ હોવાનો તબીબે દાવો કર્યો હતો. ત્યારબાદ એમને દાખલ થવાનું કહેવામાં આવતા દાખલ થવાનું કેસ પેપરમાં લખેલું છે અને દાખલ થવાનું કેસ પેપર પણ નીકળેલો છે જે હું મીડિયા સમક્ષ બતાવવા માંગુ છું. પરંતુ કદાચ કોઈ બીજા ડિપાર્ટમેન્ટના કે કોઈ ઇન્ટર્ન ડૉક્ટર કે કોઈ જુનિયર ડૉક્ટર અને દર્દીના સગા વચ્ચે એક મિસકોમ્યુનિકેશન થવાના અભાવે કદાચ સગા બરાબર ના સમજી શકે એના લીધે એ દાખલ નથી થઈ શક્યા. બાકી અમે ઉપર આઈસીયુમાં એમના માટે બેડ ખાલી રાખ્યો હતો. કે એક પેશન્ટ જે નીચે સૂતેલી હાલતમાં હતું ત્યારે અમે સંપૂર્ણ એની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સિંગરોટનો હતો અને એ જે પેશન્ટનો એપીઆર પણ ફાટેલો હતો છતાં પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગોત્રી જનરલ હોસ્પિટલની માનવતા મરી પરવારી છે. સુરતના સચિન જીઆઈડીસીમાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી 11 દિવસથી મળી નથી ત્યારે સ્થાનિકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. ગોલ્ડન અવર્સમાં જરૂરી પગલાં ન લેવાયા હોવાનો આરોપ મુકાયો. સમગ્ર મામલે પોલીસ અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે બાળકીનું છેલ્લું લોકેશન જબલપુર જોવા મળ્યું છે જેને પગલે 3 ટીમો જબલપુર મોકલાઈ છે. સીસીટીવી સોશિયલ મીડિયા સહિતની મદદથી બાળકીને શોધવા કવાયત હાથ ધરાઈ. તેમ છતાંય બાળકીની ભાળ મળી નથી. બાળકી ઝડપથી મળી જશે તેવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો. બાળકી ક્યારે મળે છે હવે એ જોવું રહ્યું. બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચડી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ 3 જેટલી ટીમો અત્યારે હાજર છે. રેલવે સ્ટેશન વિસ્તાર, રેલવે સ્ટેશનની અગલ બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે. વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડી નજીક બાળકી સાથે અડપલાનો મામલો વિડીયો વાયરલ થયો અને ગણતરીના કલાકોમાં જ માલવ્યાનગર પોલીસે વૃદ્ધની ધરપકડ કરી લીધી. આ તસવીર જે છે એ વાયરલ થઈ હતી. માલવ્યાનગર પોલીસે 82 વર્ષના આ વૃદ્ધની ધરપકડ કરી લીધી છે. પૌત્રને રમાડવા આવતી બાળકી સાથે વૃદ્ધે અડપલા કરી હેવાનિયત આચરી. જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને હાલ આ વૃદ્ધ પોલીસ ગિરફ્તમાં છે. મહેસાણા બાદ બોટાદમાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. બોટાદમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 427 સગીરા ગર્ભવતી બની. આ મામલે મહિલા અને બાળ વિકાસ અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરનું નિવેદન આવ્યું સામે. તેમણે કહ્યું જો ખરેખર બાળલગ્ન કર્યા હશે તો કાયદા પ્રમાણે સજા થશે. આંકડા અંગે હાલ ખરાઈ કરવામાં આવી રહી છે. આંકડાની સત્યતા અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાગૃતિ અને આદેશ અપાયા છે. આવી ઘટના ફરી ન બને તે હેતુ સાથે ગામના આગેવાનો, સરપંચ અને તલાટીને પણ ધ્યાન દોર્યું છે. એમાં ક્યાંક જે સગીર દીકરીઓ છે એ દીકરીઓ ક્યાંક ગર્ભવતી બની છે. પણ હું ચોક્કસથી એ કહીશ કે જે પણ આંકડા આવ્યા છે એમાં હજુ પણ ક્યાંક ખરાઈ કરવાની જરૂર છે. એ ક્યાંક ને ક્યાંક એવા જિલ્લાઓમાં જે બાળ વિવાહ જે થઈ રહ્યા છે, કદાચ એવા પરિવારોમાં સમાજની જે કુપ્રથા છે એના કારણે ક્યાંક માતા પિતાએ જે બાળ વિવાહ કર્યા હોય અને એ દીકરીઓ ગર્ભવતી બની હોય તો એના કારણે પણ આ આંકડા આપણી સામે આવ્યા છે. એટલે તલાટી હોય કે સરપંચ હોય કે ગામના આગેવાનો સાથે મળીને આવા જે બનાવો બનતા હોય છે એમાં જો જાગૃતતા લાવી અને ગામના લોકોને જાગૃત કરશે તો આ બધી ઘટનાઓમાંથી આપણે સારું એવું પરિણામ મેળવી શકીશું. કાયદાની જોગવાઈ પ્રમાણે એમને ચોક્કસથી એની જે સજા છે એ ચોક્કસથી થશે. દાહોદના લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ખાતે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલું નીચું ગરનાળું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસ અને ટ્રક જેવા મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેનાથી વાહનોને લાંબા વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડે છે. અનેક વાહનો ફસાવાની અને અકસ્માતની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ વહેલી તકે ગરનાળાની ઊંચાઈ વધારીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી.
ફૂલપરીથી ઉસરાપાડા અને દાહોદને મળતો આ રસ્તો છે. જો આ રસ્તાની અંદર ગરનાળું બનાવેલું છે, નીચાણ ભાગમાં બનાવેલું છે. એમાં અમારે મોટી એસટી બસ અથવા બોરની ગાડી, મોટી સિમેન્ટની ગાડી અથવા અનેક જે બી સામગ્રીની વસ્તુ, જીવન જરૂરિયાત પૂરતી સામાન્ય જરૂરિયાતની જે સિમેન્ટ, લોખંડની ગાડી એવી લાવવાની હોય તો અમારે બહુ જ તકલીફ પડે છે. તો અડધા ખેતરો આમ છે અને અડધા ખેતરો આ બાજુ છે. તો ઘાસ લઈ જવાનામાં લાવવામાં બી બહુ પ્રોબ્લેમ થાય છે, અડી જાય છે. વધતામાં ગાડીઓ જે સિમેન્ટની ગાડીઓ આવે છે, રેતીની ગાડીઓ આવે છે, અન્ય કોઈ બી મતલબ મોટો વાહનો નીકળે તેનામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. અને આ વાત મતલબ 2 થી 3 વાર આવેદનપત્રો બી આપી દીધા છે, પણ આનું કોઈ એક્શન લેવામાં આવતું નથી. દાહોદ જિલ્લાની અંદર દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઈને જ વિવાદમાં ચાલી રહ્યો છે. ઝાલોદ તાલુકાના 14 ગામોમાં તો જે વિરોધ ચાલતો જ હતો, પરંતુ હવે કહી શકાય કે લીમખેડા અને જેતગઢ સહિત જે 15 ગામોને અગવડ પાડતું એક નવી સમસ્યા કોરિડોર દ્વારા ઊભી કરવામાં આવી છે. હાલ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે આ જે અંડરપાસ બનાવવામાં આવ્યું છે કોરિડોર હાઈવે દ્વારા, જે કહી શકાય કે જે જેતગઢ આમની અંદર આવેલું છે, પરંતુ જે અહીંયા મોટા વાહનો છે તે પસાર થઈ શકતા નથી. ઉપર જે છે હાઈટ નાની હોવાના કારણે ઘણીવાર મોટી એસટી, બોરવેલની ગાડીઓ હોય કે પછી માલ સામાન ભરીને આવતા ટ્રક, આઈસર હોય તે અત્યારે અહીંયાથી પાસ થઈ શકે તેવું નથી. આપ જે શાયદ દ્રશ્યોમાં જોઈ પણ શકો છો કે ત્યાંથી ઘસડાઈને બહાર નીકળતા હોય તેવું પણ લાગી રહ્યું છે. તેના કારણે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના જે કહી શકાય કે સુરક્ષાને પણ હાલ એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. કારણ કે જો આ ગરનાળાની અંદરથી આ જ રીતે વાહનો પસાર થાય તો તે ઉપરની છત છે તે ધરાશાયી થઈ શકે તેવું ભવિષ્યની અંદર લાગી રહ્યું છે. ત્યારે હાલ ગ્રામજનો એક માંગ કરી રહ્યા છે કે આ જે અંડરપાસ છે તેને કાં તો હાઈટ વધારવામાં આવે અથવા તો તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે. કારણ કે જે વાહનો છે, મોટા વાહનોને અત્યારે 15 થી 20 ગામોની અંદર જવા માટે 15 થી 20 કિલોમીટર દૂર સુધી ફરીને આવવાની પણ ફરજ પડી રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. બનાસકાંઠાના જિલ્લાના અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ હજુ પણ એવા ઘણા ગામો છે જ્યાં નર્મદાના પાણી પહોંચ્યા નથી. વડગામ તાલુકાના ભરકાવડા, શેરપુરા, ચંગવાડા, કાણોદર અને ચાંગા જેવા ગામોમાં હજુ સુધી પાઇપલાઇનનું સર્વે કે કામગીરી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ છે. વર્ષોથી સિંચાઈની આ સમસ્યા વેઠતા આ વિસ્તારના ખેડૂતોને પશુપાલન અને ખેતી કરવી મુશ્કેલ બની છે. અમારે વડગામ તાલુકામાં 40 વર્ષથી પાણીની સમસ્યા છે. ખેતીવાડી માટે તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. ખેતી શી રીતે કરવી એ જ હાલ સવાલ છે. તો એના માટે સરકારમાં અમે માગણીઓ મૂકી છે. સરકારે અમારી માગણીઓ સ્વીકારીએ છે, પણ હમણાં પાઇપલાઇનનો નંખાણી એમાં અમારા 5 ગામ બાજુ પાઇપલાઇન કોઈ આવી નથી. પાણી ખૂબ ઊંડા 800 થી નેચા જતા રહ્યા છે. બોર નવા કરે ફેલ જોઈ છે. અને એટલી પરિસ્થિતિ અમારા વડગામ તાલુકામાં ભરકાવાડામાં તો એટલી પરિસ્થિતિ 5 ગામોમાં છે કે કંઈ ન પૂછો વાત. કંઈ કૂવા છૂટી ગયા, ઢોરે બીજે જ પહોંચ્યું, બીજાના બોથી ટેન્કરેથી પહોંચ્યું. આ પરિસ્થિતિ હાલ ચાલે છે અને સરકારે ભરવાનું કર્યું હતું પણ અમારું ગામ વંચિત છે. તો બીજી તરફ પોતાના ગામોના તળાવો ભરવાની માંગ સાથે ભરકાવડા ગામના ખેડૂતોએ પંચાયત પાસે એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. બાકી રહી ગયેલા ગામોમાં સરકાર તાત્કાલિક પાઇપલાઇન નાખી તળાવો ભરે તેવી માંગ કરી છે. મારા 5-7 ગામ હજુ સુધી પાણીથી વંચિત રહી ગયા છે. કોઈ પાઇપલાઇનની જોગવાઈ જો કરવામાં આવી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે એ પાણી તળાવો ભરાય એ રીતે અમારા આજુબાજુના 5 ગામોમાં પાઇપલાઇનથી પાણી જલ્દીમાં જલ્દી ભરાય એવી અમારી સરકારશ્રીને વિનંતી. પણ સરકારશ્રીએ જો આવી રીતે ગામના આજુબાજુના ગામડાઓમાં તળાવ અને ઉમરદસ્તી નદીમાં પાણી નાખવાની જે યોજનાની વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, 127 કરોડની જે બળવંતસિંહ સાહેબે રજૂઆતના આધારે જાહેરાત કરી, પણ એના પછી કોઈ કામગીરી આ બીજા ગામોમાં પાણી છોડવામાં પણ અમારા જે 5 ગામ છે વંચિત રહી ગયા છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે રાજ્ય સરકાર દ્વારા વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરાયું. આ મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની મહિલા કારીગરો અને સખી મંડળોને આર્થિક રીતે પગભર બનાવવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. અહીં હસ્તકલા, બાંધણી, પટોળા, ટાંગલિયા કલા અને ઓર્ગેનિક ઉત્પાદનો સહિત 50 જેટલા સ્ટોલ્સ પર વેચાણ થઈ રહ્યું છે. આ આયોજનથી મહિલાઓના ધંધાનો વ્યાપ વધતા આયોજનને બિરદાવ્યું હતું.
અલગ અલગ વસ્તુનું બહેનો વેચાણ કરી શકે. ઘરે જે બનાવે છે, બુટ્ટી બનાવે છે, ઓર્નામેન્ટ્સ બનાવે છે, ઘરે ઉત્પાદન કરેલી ખાદ્ય વસ્તુઓ હોય, વઢવાણી મરચા હોય, એ બધી વસ્તુઓનું વેચાણ કરે અને પોતે પગભર થાય એવો સરસ મજાનો જે આશય છે આપણા મોદી સાહેબનો, એ બધી નારીઓ દ્વારા અહીંયા વેચાણ થાય છે અને એ પોતે પગભર થઈ શકે. સરસ આ મેળો રાખ્યો છે, એના બદલે અમે સૌ આભાર માનીએ છીએ. આયોજન ખૂબ સરસ છે. જે મહિલાઓ દ્વારા જે હસ્તકલામાંથી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, જે ત્યાં અહીંયા વેચવા માટે એમને અલગ અલગ માર્કેટિંગ થઈ રહ્યું છે. એમને ક્યાંય જવાની જરૂર પડતી નથી, એમને અહીંયા જ માર્કેટિંગ થાય છે અને સારું એવું વેચાણ થઈ રહ્યું છે. પણ આ મેળાનું આયોજન બહુ સરસ કરેલું છે. જે નારીને કઈ પણ બધા ઘરે હોમમેડ બધું ઘરે બનાવે છે, એ બધાને બધું પ્રોત્સાહન મળી રહે. અને આ મેળામાં બધું હાથ બનાવટો છે, જેનું અહીંયા મેળો રજૂઆત કરી છે, જેથી કરીને નારીને બધી રીતના સહાય મળી શકે. રાજ્યભરમાં આજે ટેટ 1ની પરીક્ષા છે. ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટેની આ પરીક્ષા. સુરત જિલ્લામાં 94 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ રહી છે. ગુજરાતી માધ્યમના 17,661 ઉમેદવારો 89 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. અંગ્રેજી માધ્યમના 518 ઉમેદવારો 3 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. હિન્દી માધ્યમના 405 ઉમેદવારો 2 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે. ઉમેદવારોને 30 મિનિટ પહેલા પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે. ટેટ 1ની પરીક્ષામાં એક ખંડમાં માત્ર 20 જ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા છે. પરીક્ષા શરૂ થાય ત્યારબાદ એટલે કે 12 વાગ્યા પછી કોઈને પ્રવેશ નહીં મળે. પરીક્ષા શરૂ થયાના 10 મિનિટમાં જ ગેરહાજર ઉમેદવારોની OMR અને પ્રશ્નપત્રો સીલબંધ કોથળીમાં પેક કરી દેવાશે. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમદાવાદમાં GLS યુનિવર્સિટીનો 9મો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓને UG, PG અને ડોક્ટરેટ સ્તરની ડિગ્રીઓ એનાયત કરવામાં આવી. GIS કેમ્પસમાં યોજાયેલ આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના જાણીતા ક્રિકેટર સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ અને GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદી કાપડિયા સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી. બે અગ્રણી વ્યક્તિઓ, વિદેશ વિભાગના પ્રભારી વિજય ચોથાઈવાલે અને પ્રખ્યાત ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, લેખક સિદ્ધાર્થ રાંદરિયાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી. સમારોહમાં સૂર્યકુમાર યાદવે શિસ્ત, સખત મહેનત અને શ્રેષ્ઠતાની શોધ પરના પોતાના વિચારોથી સ્નાતકોને પ્રોત્સાહન આપ્યું. 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા. 37 ડોક્ટરલ વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી એનાયત થઈ. આ ઉપરાંત 40 વિદ્યાર્થીઓને લો, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, IT, કોમર્સ મેનેજમેન્ટ અને ડિઝાઇન સહિત વિવિધ શાખાઓમાં બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. How can you prepare yourself for the challenges ahead in your curve of life? One of the most important things is going to be being continuously learning. When I graduated, we didn't have a computer. Many of us people sitting here also didn't have computer. But today you can't think that you can work without a computer, isn't it? Computer is just the beginning. There's much more to say on that. Now, unless we all have kept on learning that, we would not have reached to this position. It's a 99-year-old, if I'm not wrong, 99-year-old university, and just one more run to score to cross that 100 mark. So I'm very excited for that, obviously. Happy to be here. Very excited to be a part of this wonderful evening. आपके सामने खड़ा हूँ, ओपन बुक, पूछ लो जो पूछना है, सब सच ही जवाब मिलेगा. मैं सीधी बात करता हूँ. 2 घंटे पहले आपको टीम भी बता दिया है, तो उसमें कुछ टेंशन की बात नहीं होनी चाहिए. खुश है, सब लोग खुश है टीम में. हाँ, थैंक यू भाई, थैंक यू सो मच. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.